હેલો, કેમ છો બધા મજામાં? ગુડ ઇવનિંગ. તો આજે તો અમારે પાતા પરથી મમ્મી પપ્પા આવી ગયા છે. જય સ્વામિનારાયણ. અને જો આ મમ્મીએ બેડશીટ ખોલી છે. આજે એનો ઓર્ડર છે, અમદાવાદ મોકલવાની છે. અને અમારા રિપીટ કસ્ટમર છે. કિડ્સ ક્લોથિંગ લીધું હતું. કેવી છે મમ્મી, ગમી? તો આવી છે એકદમ હેવીમાં, કોટનમાં, ફૂલ સાઇઝ. અને પીલો કવર છે. પાછળથી જો માં શ્રી બતાવે. મમ્મી એને બીજી સાઈડે કરો તો આમ. હા, જો સેમ જ છે બે. ઈ છે. પછી ઓલી મરૂન છે, એને મારે અમદાવાદ નીરમા બાજુ મોકલવાની છે. શ્રીબેન શું રમે છે? ગ્લુ લગાવી હાથમાં, પછી ચામડી ઉતરીએ. જો આ જૂનવાણી ગેમ હજી હાલે જ છે નહીં શ્રી? કોણ કોણ આવી ગેમ રમતું કે તો? ગ્લુને હાથમાં નાખવાનું, પછી સાબુની જેમ ઘસવાનું, પછી થોડી વાર આમ કરવાનું, તો ઈ સુકાઈ જાય, પછી ચામડી ઉખરવાની. અચ્છા, એટલે મને મજા આવે. ઓકે, સરસ. ઉખેડી એમ. તો કેમ છો? આજે ડિનરનો પ્રોગ્રામ છે, એમાં બનાવવાનું છે ભાજી પાઉં. તો અમે શાકભાજી લઈ આવ્યા, પાઉં લઈ આવ્યા, બધું કરી. અને હવે પાછો મારો એક હજી ત્રીજો ઓર્ડર, એટલે આજના મારે 3 ઓર્ડર્સ થઈ ગયા. તો ત્રીજી વસ્તુ બતાવી દો. જોવો, આટલી બહુ જ મોટી સાઈઝ છે, એટલે તમારે જે બનાવવું હોય એ બધું થઈ જશે. બતાવી દેજો ભાભીને. કેમ છો? જો અવડો છે, બહુ જ મોટો છે. તમારે બેડશીટ ને કવર જેટલા સુધી નાખી દીધી. હા મમ્મી, એટલે આની બે તો મોટી મોટી ચાદર થાય અવડો છે. જુઓ, એટલે ઘર ખોસે એટલે ગમે મોટો છે એવો સાડી છે ને, બહુ મોટો છે. હા, તે સારું. જો આગળ કુરિયર માં નીકળી જશે. તો જો ભાજી તૈયાર થઈ ગઈ. અને હવે ઉપરથી પાછો વઘાર કરી દેવો. મોટી મોટી આ ઈદ લઈ લો ને. ઓલી શ્રીની છે એક લે, ઈ બે લઈ લો ને. ધ્યાનોની શ્રી. શ્રી કઈ બની બેટા ભાજી પાઉં? ભાવી ને? કેટલા પાઉં ખાવાના? 4. તારે કેટલા? હા, જો શ્રીએ તો ટોફીસ પીડા છે. એવું ક્યાંથી શીખી? અચ્છા, આ ભાઈ આવે એટલે મારે ગિમ્બલ હંતાડવું પડશે. હાય કેવું? બોરે લે કે હાય. મને જોઈએ જ કરે. ઓલું ખાશે ને હું હાય તો કે આજે કેટલા દી? હા, એ ગમે તે કેમેરો ભરે ને એટલે આમ કરવા માંડે. હાય. હા, જો જસકી જો પીવાઈ ગયું. ગુંડડો હજી પહેર્યો તો ઈ છે ને શ્રી ને આમ બહુ કરે. શ્રી જેટલી ના પાડે ને એટલું હામું કરે. હાલો પરાણે માગ્યો. લાવો મૂકી આવું બોટલ. લાવો આપી દે મમ્મીને. અને તાર આગળ બરવામાં આવી જાય. એમને કેવું જોરથી ઢોકતી લાગી. હવે એ કે ન કરું કા ધ્યાન. પાછા દાદા એક બાજુ હાલો ગટુડ્યું. હેલો, ગુડ ઇવનિંગ. તો બસ ઓર્ડર ચાલી રહ્યું છે. અને બસ મમ્મી પપ્પા ધ્યાનો ને શ્રી બધા સૂતા છે, એટલે બધાને આજે એક રૂમમાં મોકલી દીધા છે અંદર. અને હું થઈ ગઈ છું ફ્રી બધાના ફોટો મોકલવા, વિડીયો કોલમાં બતાવવા અને એવું કરવા. તો આ છે સિંગલ બેડના કમ્ફર્ટરનો પાછો નવો સ્ટોક લીધો છે આટલો. અને આ વખતે
સ્લાઇટમાં 550ની જગ્યાએ હું 530 સુધીમાં આપી શકીશ. મને થોડું આવ્યું છે 5-10 રૂપિયા રિઝનેબલ, એટલા માટે એટલે હું કહું થોડું ડિસ્કાઉન્ટ કરી આપીશ એવું છે. તો હવે આજે 2 કમ્ફર્ટર છે સિંગલ ડબલના, એ હું બતાવું છું મારા ક્લાયન્ટને વિડીયો કોલમાં, એટલે મને થયું સાથે સાથે વ્લોગ બી કરી દઉં. તો ચાલો બતાવી દઉં છું. એક આ ડબલ બેડ છે અને એક સિંગલ બેડ છે. આ પિંક છે, એકદમ હેવી સાઇઝ છે અને રિવર્સિબલ છે, બેક સાઈડમાં આવું છે. બરાબર. અને ડબલમાં બીજું છે, સિંગલમાં હવે આ છે, એ બી બતાવી દઉં છું. અને વિડીયો કોલ શરૂ જ છે મારો બાજુમાં. અમદાવાદ જવાના છે બેઉ. આ બેક સાઈડ છે અને આ ફ્રન્ટ સાઈડ છે. એકદમ હેવી છે. મને કેવું દેખાવ છે? યાર કોણ પસંદ કરે? બહુ છે. બરાબર. હવે તમે લખીને મને મોકલો જે કંઈ તમને હોય કહેવાનું એ. તો ધ્યાનમભાઈને ડાયપર બપોરે નહોતું પહેરાયું, એસી હતી એટલે પીપી થઈ ગઈ, પણ મેં રાખ્યું છે મેટ્રેસ પ્રોટેક્ટર. જુઓ ઇલાસ્ટિકવાળું જ આવે છે આખું, એટલે બેડમાં કવરની જેમ પહેરાવી દેવાનું આવી રીતનું આખું ઇલાસ્ટિકવાળું હોય છે અને વોટરપ્રૂફ હોય છે. અંદર નથી જતું પીપી, એટલે બાળકો ગમે એટલી વાર પીપી કરે તો આપણે ખાલી બેડશીટ ધોવાની રહે. જો અહીંયા એટલે તમે જોઈ લો એકદમ ડ્રાય છે. બસ હવે પંખો કરીને ખાલી આ મેટ્રેસ પ્રોટેક્ટર સુકવવાનું રહે છે. હવે બેડશીટ નાખશું ધોવા. અને બેડશીટમાં મેં કીધું હતું કે જે ઇલાસ્ટિક વગરની બેડશીટ આવે તો એમાં હું એક રિંગ નાખતી હોઉં છું, એટલે આ બેડશીટ જ્યારે હું હવે પાથરીશ ને ત્યારે હું બતાવીશ. મારી 4 જે વધારાની આ માથાની રિંગ પડી હોય છે એ હેક કરતી હોઉં છું. તો મારા પેલા કેનેડાવાળા ઓર્ડરમાં બી મારે એને સજેશન દેવાનું છે, એટલે હું કહેવાની છું. હા, એમાં મેગી. તો શ્રીબેનને આજે મેગીનું ભડભડાટ ઉપડો છે. અને હા, તો પહેલાં મસાલો નાખ. આજકાલ શ્રી જાતે મેગી બનાવતા શીખી ગઈ છે અને અમે બનાવી છીએ ચા. હવે જેટલો બી મસાલો છે બધો નાખતો. જો મમ્મી ઓલી રૂમમાં છે ને એવું કવર આવે, જોયો બેડરૂમમાં એલા ડ્ર એવું ડ્ર. હા, એ જો આખું ઓલ બાજુ તમે ઊંચું કરીને જોવો ને તો અંદર નથી ગયેલું, જ્યાં કર્યો ને. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તો એકચ્યુઅલી શનિ રવિમાં અમે નીકળી ગયા હતા બહાર, પણ ગઈકાલે બહુ જ ગરમી હતી એટલે કાલે 3-4 પ્લેસ વિઝિટ કરી, પણ અમે વિડીયો નથી ઉતાર્યો. અને આજે અમે ચાલ્યા આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીંયા અત્યારે હાલ છીએ અમે રાજપીપળા. થાક ઉતરી ગયો મમ્મી કાલનો? શ્રી હેરાન નતા કર્યા? હોઈ ગઈ હતી હે શ્રી? એમ તો એસી હારા હતા, ઠંડા નહીં, નથી લોટ બાંધેલ છે બધું. હા, મેં છે નાસ્તા હાઉસ, પણ ન્યાય એવું જોઈશે ને તો. હા, તો અહીંયા એક સ્પોટ છે, એમાં જોવા માટે ઊભી ગયા છીએ. સારું એવું છે. કેવું છે અહીંયા? કઈ ડિસ્ક્રાઇબ કરી? શાંત છે જો. હા, અને લોકો જો નાસ્તાની મજા માણે છે અહીંયા. પેકિંગ ઘરેથી લઈને આવ્યા લાગે બધું. આ ડેમની અંદરની બાજુ છે, ઓલી બાજુ છે ને દરવાજામાં પાણી પાડે ને મમ્મી, તો આ અંદર પાણી ભરેલ છે આ નર્મદાનું. અને ઓલી બાજુ આપણે જાવ ને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓલી બાજુ, ત્યાં પાણી પડશે એમ છે. એટલે દરવાજા બંધ હોય એટલે પાણી ભરાઈ જાય ને. એ મને લાગે પંપ પૈસે ને પંપ હાઉસ કે એવું. ત્યાંનું બાય અમે નથી આવતા હો, અમે નથી આવતા. એને ખાલી ગાડીમાં જ જાવ સમજાણો, એટલે જોતો એ ભાઈ ગો. ગાડીનો હરજ પદુડો છે હાવ. અને આજે શ્રીને છે છેલ્લો દિવસ, કાલથી શ્રીબેનને વેકેશન ખુલી જાય છે, એટલે વળી છેલ્લા દિવસે બેનને મેળ પડ્યો છે રખડવાનો. કા શ્રીબેન? દાદાને ફોન છે, આપ દે દાદાને. જા. હા, પણ દઈ ને દાદુની દીકરી.
અમારી પાસે લોહી પીવાના 2 મશીન છે. મોટું એક 1.5 વર્ષનું છે, 1.5 વર્ષ ઉપરનું, અને એક છે 6 વર્ષ ઉપરનું, જે હજી શરૂ જ છે એનું. હે અચ્છા, એકનું નામ અમે પાડી દીધું લક્ષ્મી બોમ્બ ને એકનો આ અને સુતળિયો બોમ્બ આયરો. એટલે અમારે એવું છે. ઉતાર દેશું અહીંયા બાયડી થામા આમ જો આ બધા પેલા ગરીબના છોકરા તો અહીંયા એક શું કહેવાય વુમન એમ્પાવરમેન્ટનું બી એક મોટું વસ્તુ જોવા મળે. જે અહીંયા પિંક ઓટો છે એ બધી લેડીઝ માટેની, એનું કંઈક અલગ નામે છે કાં પિંક ઓટો સીસ એવું છે. નહીં એનું નામ શું છે? આગળ એક ઓટોમાં હતું લખ્યું. હા એક વાત લખેલું ઓલે પણ જો આવશે. તો આખી લાંબી લાઈન છે. અમારે અહીંયા પાર્કિંગમાં હવે મૂકી દેવાની છે. સાદી ઓટોસ છે એ બધા લાખ ક્ષેત્ર તો એટલું છે. તો આ જે પિંક રિક્ષા છે કેટો ઇલેક્ટ્રિક વ્હીકલ KETO કેટો નામની, અને અહીંયા લઈશું બસની ટિકિટ. સો હિયર ઇઝ અ હેલ્પ ડેસ્ક સહાયતા કેન્દ્ર. જાનું બસમાં જઈએ, જાનું બસમાં જઈએ. ના ના ભાઈ આમ પાવે છે ને એટલે કેમ તો લલી જાય છે. સોરી વિડિયો થોડો ખરાબ આવ્યો. નહીં આવે ખરાબ. તો આવી રીતે હવે બસમાં ફરવાનું અને બધા પોઈન્ટ્સ જોઈએ છે, કેમ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ટાઈમ છે બપોરનો 12 વાગ્યાનો, એટલા માટે. આપણે ક્યારનો અહીંયા જ રહેશું. તો અમારે છે 12 વાગ્યાનો ટાઈમ, એટલે હવે અમે ટાઈમ પાસ કરીએ છીએ. તો ડેમ પોઈન્ટ જોઈ લીધો, પણ અત્યારે એવું છે પાણી તો પડતું નથી, એટલે ઠીક છે, સારું છે, આમ એકદમ ક્લોઝ વ્યૂ છે, પણ ગરમી છે એટલે અહીંયા વળી થોડો પવન લાગ્યો. અહીંયા સારું છે. હા અહીંયા પવન છે. આમાં મુજ ભલામાં થોડતો ઓહો, અહીં તો પવન કેવું સરસ છે. અહીંયા સારું છે. ત્યાં તો બફાતા હતા હાવ. આ આખું કેવું સરસ છે. ઇટ્સ અ લોંગ વોક વે. તો હવે પાછા આવ્યા એક નવી જગ્યાએ, જોકે વેરી બ્યુટીફુલ પ્લેસ, જ્યાં આટો મારીએ ત્યાં ખાલી કેર આવે તો સ્લાઇટ ગરમી, બાકી સિરિયસલી એમ તો ધક્કો વસૂલ ગણાય એવું છે, મજા આવે એવું છે. અને અહીંયા તો અત્યારે ઠંડો પવન બી છે, સારું છે. અને નિયર બાય કેન્ટીન છે, તો બચ્ચા પાર્ટીને બધા કંઈક રિફ્રેશમેન્ટ લાઈટ લઈ લઈશું. છે